કરનારા સામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયા બાદ એક કિશોર સહિત બેને પોલીસે ઝડપી પાડી તેઓની તે જ વિસ્તારમાં સરઘસ કાઢી બે હાથ જોડી માફી મંગાવી હતી। સુરતના પાંદેસરા વિસ્તારમાં ઘાતક ચપ્પુથી હુમલાનો વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી ગઈ હતી। પાંદેસરા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુ જેવું હથિયાર બતાવી લૂંટ કરાઈ હોય જે મામલે પાંદેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ભાઈગીરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા। એક કિશોર તથા બીજા સોહેલ ઉર્ફે અરુ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓએ જે આતંક મચાવ્યો હતો તે જ વિસ્તારમાં આરોપીઓને લઈ જઈ પોલીસે તેઓનું સરઘસ કાઢ્યું હતું। પોલીસે સ્થાનિકોમાં આરોપીઓનો ડર ન રહે તે માટે તેઓનું તે જ વિસ્તારમાં સરઘસ કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।